યુવાઓના આઈડલ એવા આઈપીએસ ઓફિસર શ્રી ને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવે અને લાઇબ્રેરીમાં એડમિશન લઈને પોતાના ભવિષ્યને ઉજળું બનાવવા માટે બે હાથ ખુલ્લા હોય તો બેટિંગ કરતા ફાવે. આજે ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત વાંચનાલયનો લોકાર્પણ સમારંભ, એનું નામ થોડું બદલીને મારું એવું બોલવાની ઈચ્છા થઈ કે માં સરસ્વતીનો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ. તાળીઓ નહીં વગાડી. કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય સાંસદ શ્રી, સમાજના આગેવાન શ્રીઓ, માનનીય કુશવાજી, અહીંયા સ્થાનિક વિસ્તારના આગેવાન શ્રીઓ, બીવીસીટીની આખી ટીમ અને બાપુનગરના તમામ લોકો કે જે ભવિષ્યની અંદર આ વાંચનાલયનો લાભ ઉઠાવવાના છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમ વિશેષ એટલા માટે થઈ જાય છે, ખાસ કરીને ઘણા બધા કાર્યક્રમ અટેન્ડ કરતો હોઉં છું, પણ આની વિશેષતા મારા માટે એટલા માટે મને આવવાની ઈચ્છા થઈ કે એક તો અમારા પોલીસના જવાનો આટલું સારું કામ કરી રહ્યા છે, સાથે લાલા કાકા માતાજી જેવા એવા વર્ગમાંથી આવતા લોકો કે જે હંમેશા ઉપેક્ષાનો ભોગ બનતા હોય, એક એવા વિસ્તારમાં શિક્ષણનું જે યજ્ઞ જે છે એ શરૂ કરવામાં મોટો ફાળો આપતા હોય, સાથે બીજા ઘણા દાતાઓ આની સાથે જોડાતા હોય, અને સૌથી વિશેષ કે વિસ્તારના લોકો આટલા ઉત્સાહથી જો એક લાઇબ્રેરીના ઓપનિંગમાં આવતા હોય તો એ કાર્યક્રમ ડેફિનેટલી એક વિશિષ્ટ કાર્યક્રમ થઈ જાય છે. અને આ ઉપસ્થિત બીવીસીટીના તમામ લોકોને અભિનંદન પણ પાઠવું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે આ જે એમણે શરૂ કર્યું છે, એક વિસ્તારમાં મને એવું લાગે કે 4-5 લાઇબ્રેરી બની જાય તો એકાદ પોલીસ સ્ટેશન ઓછું થઈ જાય કે એકાદ ચોકી ઓછી થઈ જાય. ડોક્ટર આંબેડકર ના શબ્દોમાં અને એમની વિચારધારાથી પ્રેરિત થઈએ તો આ દેશ ને દુનિયામાં જેટલી મસ્જિદો ને જેટલા મંદિરો છે એ બનશે તો એની બહાર ભિખારીઓની સંખ્યા વધશે, પણ એની સામે જો વાંચનાલયો બનશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ અને સ્કોલર્સની સંખ્યા વધશે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તમામને કે આટલા ઉમદા વિચાર સાથે આ લાઇબ્રેરીની શરૂઆત થઈ છે, અને સાથે અહીંયા ઉપસ્થિત તમામ યુવાનોને પણ આહ્વાન કરું છું કે આટલી સરસ સુવિધા જો આપણી પાસે ઉપલબ્ધ હોય તો એ સુવિધાનો ઉપયોગ કરીએ. જેને ભણવામાં ઇન્ટરેસ્ટ છે એ લોકો જ આનો ઉપયોગ કરે, જેને ટાઈમ પાસ કરવો છે અહીંયાથી દૂર રહે, જેથી કરીને જેને ભણવું છે એને ડિસ્ટર્બ ના થાય, અને જે યુવાનો ભણે છે એ ભણી ગણી અને ખૂબ સારા અધિકારી બને, ખૂબ સારા વ્યક્તિ બને, અને સમાજના નવનિર્માણમાં અત્યારે જે ટીમ કામ કરી રહી છે એમની સાથે જોડાય, જેથી કરીને આપણે જે સમાજના કહેવાતા દૂષણો છે એ દૂષણોને આપણે દૂર કરી શકીએ અને એક આદર્શ સમાજની જે છે એ કલ્પના જે આપણા બંધારણે જોઈ છે એ આદર્શ સમાજનું નિર્માણ કરી શકીએ. મિત્રો, એમણે કીધું મોટિવેશન આપવાનું છે અને કહેવાનું છે, પણ આઈ ગેસ આમાંથી ઘણા બધા એવા હશે કે જેને ઓલરેડી મારી કથા જે છે ખબર છે કે કઈ પરિસ્થિતિમાંથી આવીને અહીંયા પહોંચ્યો છું, એટલે એ વિષય પર વધારે નથી કહેવું, પણ એટલું ચોક્કસથી કહીશ કે આપણે કોઈ પણ જગ્યાએથી આવતા હોઈએ, આપણે કોઈ પણ સમાજમાંથી આવતા હોઈએ, આપણે કોઈ પણ ધર્મમાંથી આવતા હોઈએ, સપનાને કોઈ જ બાદ નથી નડતો. અહીંયા બેઠેલું કોઈ પણ બાળક એવું સપનું જુએ કે મારે આવનારા સમયમાં આઈએએસ આઈપીએસ બનવું છે કે એક સારા સાયન્ટિસ્ટ બનવું છે કે પાયલટ બનવું છે, તો એ સપનાને કોઈ જીએસટી નથી અને એ સપનું જોતા એને કોઈ અટકાવી નથી શકવાનું. તમે વિચારો, એક ગરીબ ઘરમાંથી આવતો દીકરો કે જેને સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગે એવું કીધેલું કે તું ભણવો તમારો અધિકાર નથી અને તમે ભણી નહીં શકો, શાળામાં વર્ગખંડમાંથી બેઇજ્જત કરીને બહાર મોકલી દેવાનું, ગાડાવાળો ગાડામાંથી ઉતારી દે જ્યારે એને ખબર પડે કે આ એક દલિત સમાજમાંથી આવતો દીકરો છે અને એ
જ્યારે એ સમગ્ર સંઘર્ષોમાંથી પાર ઉતરીને પોતાના પરિવારથી દૂર જઈને વિદેશ ભણવા જાય છે, દીકરાઓ બીમાર છે, ઘરનો ખર્ચો કઈ રીતે પહોંચાડવો એ ખબર નથી, પણ એકમાત્ર લક્ષ્ય કે વિદ્યા અભ્યાસ. અને એ વખતે કદાચ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પાસે જેટલી ડિગ્રી હતી ને એટલી ભારતમાં કોઈની પાસે નહોતી. પણ મારો પ્રશ્ન ત્યાંથી શરૂ થાય છે કે ડબલ પીએચડી કર્યા પછી, એડવોકેટ બન્યા પછી, લોયર બન્યા પછી, સંવિધાનના જ્ઞાતા બન્યા પછી એ બહુ સારી પ્રેક્ટિસ ચાલુ કરી દેતા ને તો કદાચ એમના જેટલા પૈસા પણ ભારતમાં કોઈની પાસે ના હોત. પણ એ મેળવેલા જ્ઞાનનો, એ સમાજે આપેલી તકનો અને પોતાને મળેલી તકનો ઉપયોગ કરીને પોતાના જેવા એવા અસંખ્ય યુવાનો કે જેમને પોતાના સપનાઓ સુધી પહોંચતા આ સામાજિક વ્યવસ્થા રોકે છે, એમના માટે કંઈક કરી છૂટવાની એમની ધગશ, અને એના કારણે આ ભારતનું બંધારણ અને ભારતના બંધારણને આપેલા અધિકારોના કારણે આજે કદાચ સમાજનો દરેક વ્યક્તિ જે છે એ આ રેસમાં દોડી શકે છે. હું હંમેશા મારી સ્પીચમાં કહેતો હોઉં છું ને આ બે જ એક્ઝામ્પલ આવતો છે કે કર્ણ અને બાબા સાહેબ આંબેડકરમાં ફરક શું છે. કે કર્ણ પણ પોતે સૂતપુત્ર કહેવાતો હતો, એની પાસે પણ ઘણી બધી તકોનો અભાવ હતો, અને તકોની અભાવ છતાં જ્યારે અંગ દેશનો રાજા બનાવવામાં આવે છે ત્યારે પોતાના જેવા કહેવાતા સૂતપુત્રો માટે કરવાનું એને ધ્યાને નહોતું આવ્યું. એની સામે બાબા સાહેબ આંબેડકર કે જ્યારે એમને તક મળી ત્યારે તકનો ઉપયોગ કર્યો, અને પોતે જ્યારે શિક્ષિત બન્યા ત્યારે પોતાના જેવા બીજા માટે શું કરી શકાય એના માટે આખું જીવન જે છે એમને ઘસી નાખ્યું, ને ત્યારે આજે એ આટલા પૂજનીય છે અને આપણા બધાના આદર્શ છે. એટલે જ્યારે તમને તક મળે છે, જેમ કે ઘણા બધા પોલીસના યુવાનો ઓલરેડી પોલીસની નોકરીમાં આવી ગયા છે, હવે એમને બીજું કરવાની શું જરૂર છે? એ આરામથી નોકરી કરી શકે છે, ઘરે પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે છે અને વેકેશન મનાવી શકે છે. પણ એ લોકોએ પોતાને જે તક મળી, પોતાને જે સ્ટેજ મળ્યો, સ્ટેજનો ઉપયોગ કરી અને પોતાના જેવા બીજા વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય એના માટે વિચાર કરીને આજે આ ભવ્ય લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું. તો આ જે સમાજને પાછું આવવાની વાત છે, that is very important. ઘણા બધા લોકો એવા હોય છે કે પોતાના એક જગ્યાએથી, એક નાનકડી ઝૂંપડપટ્ટીમાંથી નીકળીને કદાચ એક સ્ટેજ પર પહોંચી જાય છે, પણ એ સ્ટેજ પર પહોંચ્યા પછી સમાજ પાસે પાછા આવવામાં શરમ આવે છે. એ શરમ ના આવે એ બાબતે ચોક્કસથી મારે ટકોર કરવી છે કે બાપુનગરથી નીકળીને વિશ્વ માનવી બનીએ, પણ એ વિશ્વ માનવી બન્યા પછી બાપુનગરમાં રહેતા બીજા યુવાનો એમને કઈ રીતે વિશ્વ માનવી બનાવી શકાય એની ચિંતા દરેક યુવાનને, દરેક યુવતીને ચોક્કસ થવી જોઈએ. તમે શું છો, ક્યાંથી આવો છો એનાથી ફરક નથી પડતો. અહીંયા બેઠેલા દરેક યુવાનને મારી વિનંતી છે કે જે સપનું જોવું એ જુઓ અને બિંદાસ જુઓ. તમે, મારી વાત કરું તો ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, સરકારી શાળામાં ભણેલો છું, ગામડાની શાળામાં ભણેલો છું. મમ્મી મારા 12 પાસ છે, પપ્પા મારા 11 પાસ છે. સરકારી શાળામાં ભણી અને યુપીએસસી ની પરીક્ષા જે છે એ પહેલા પ્રયત્ને પસાર કરી છે. મને પણ ઘણા બધા લોકો કહેવા વાળા મળતા કે આપણાથી ના થાય, આપણે નહીં કરી શકીએ. બધા આઈઆઈટી એનઆઈટી વાળા હોય છે, ઇંગ્લિશ મીડિયમ વાળા હોય છે, સીબીએસઈ બોર્ડ વાળા હોય છે, પણ એ બધાની સામે કરવું છે તો એ નક્કી કરીને ઉતર્યા તો થઈ ગયું. એવી જ રીતે તમારામાંથી જેટલા યુવાનો આવા સપના જુએ છે એ બધાને એકમાત્ર વિનંતી છે કે આજુબાજુ વાળા શું કહે છે એનાથી બહુ ફરક નથી પાડવાનો. તમારે શું કરવું છે ને તમારે શું જોઈએ છે એટલું નક્કી કરશો તો ચોક્કસથી તમે જે છે અચીવ કરી શકશો. આ લાઇબ્રેરીનું પ્લેટફોર્મ મળ્યું છે, એનો ઉપયોગ કરો. અને બીજું, અહીંયા માતા પિતા પણ બેઠા છે એટલે મારે કહેવું છે કે એવું નથી કે માત્ર વાંચીને આઈએએસ કે આઈપીએસ બની જઈએ તો જ આપણે સફળ ગણાવીએ. દરેક યુવાનને પણ હવે જેને ચોપડી જોઈને બગાસા આવતા હોય ને તમે કઈ રીતે આશા રાખશો કે 8 કલાક વાંચશે અહીંયા આવીને? એટલે મને મારા શિક્ષકે એક બહુ મસ્ત વાત કરી હતી કે કોઈ પણ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના વ્યક્તિને પોતાની જિંદગી એક ક્ષણમાં બદલી નાખવી હોય તો એના માટે શિક્ષણથી બીજો શ્રેષ્ઠ વિકલ્પ કોઈ નથી. અને એ મેં સાંભળ્યું અને મેં ઉતાર્યું. અને જે દિવસે યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું અને આઈપીએસ માં સિલેક્શન થયું એ દિવસેથી મેં જોયું કે સિચ્યુએશન જે છે 180 ડિગ્રી બદલાઈ ગઈ. પણ એવું શક્ય નથી દરેક માટે કે દરેકને ભણવામાં એટલો ઇન્ટરેસ્ટ હોય ને દરેકને વાંચવામાં એટલી મજા આવે. તો સફળતાની વ્યાખ્યા શું છે? સફળતાની વ્યાખ્યા માત્ર એક જ છે કે તમને જે કામ ગમે છે એ કામની અંદર તમે એટલા એક્સપર્ટ બનો કે દુનિયા તમને પૂછતી થાય. લતા મંગેશકરના મમ્મી પપ્પાએ જીદ કરી હોત કે ના મારી છોકરીને મારે સાયન્ટિસ્ટ જ બનાવવી છે તો શું થયું હોત? કે સચિન તેંડુલકરના પપ્પાએ જીદ કરી હોત કે ના મારા છોકરાને આઈપીએસ જ બનાવવો છે તો કદાચ આપણને સચિન તેંડુલકર ના મળ્યો હોત ને જે આઈપીએસ બન્યો હોત એ પણ બહુ ભયંકર બન્યો હોત. એટલે તમારે જે કરવું છે, તમને જે ગમે છે
એની પાછળ લાગો. બની શકે આમાંથી કોઈકને ખાવાનું બનાવવામાં ઇન્ટરેસ્ટ હોય. તમને ખબર છે આજે દુબઈ ને અમેરિકામાં 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં એક એવી નોકરી પણ છે કે જેમાં વ્યક્તિ આવવાનું, ત્યાં જે જમવાનું બન્યું છે જમવાનું ખાલી ચાખવાનું, અને એ ચાખવાનું જે જમવાનું છે જમવાનું જે ચાખવાનું છે કે રોજના ટેસ્ટ પ્રમાણે છે કે નહીં આટલું જ એને કહેવાનું. અને એની સેલરી કદાચ આપણે બધા નહીં માનીએ પણ 6-7 ડિજિટ્સમાં મહિનાની સેલરી એમની મળતી હોય છે. કામ શું કરવાનું? જમવાનું ચાખવાનું. તો ખાવાનું ને એને પૈસા મળે. પણ એ ક્યારે? જ્યારે એનું જે શોખ છે એને એનું પેશન બનાવી દીધું ત્યારે. જેને ક્રિકેટના બેટ બોલ સિવાય જ કંઈ દેખાતું નથી અને તમે એક્સપેક્ટ કરો કે ના એ ગણિતમાં અને વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક્સ લાવે, એ ક્યાંથી શક્ય છે? પણ એને તમે ક્રિકેટનું બેટ બોલ આપો અને તેને ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરો, પછી જુઓ કદાચ એક દિવસ વર્લ્ડ કપમાં ઇન્ડિયાનું નામ રોશન કરશે. મહાભારતમાંથી આજ તો શીખવાનું છે. 100 કૌરવો સામે 5 પાંડવો કઈ રીતે જીતે છે? કારણ કે ખબર છે કે મારે યુધિષ્ઠિરને ભાલો જ આપવાનો છે, ભીમને ગદા જ આપવાની છે, ને અર્જુનને ધનુષ બાણ જ આપવાનો છે. હવે અર્જુનને ગદા અને ભીમને ધનુષ બાણ પકડાઈ દીધું હોત તો? યસ ઓર નો? તો જેમાં જેની એક્સપર્ટીઝ છે, જેમાં જેનો ઇન્ટરેસ્ટ છે, એને એ જ વસ્તુ કરાવીએ તો કદાચ આપણે વધારે સફળ વ્યક્તિઓ જે છે એ સમાજને આપી શકીશું. આપણે તો પ્રશ્ન એ થયો છે કે હાથી, ઘોડા, ચિત્તા, માછલી, વેલ બધાને એક સાથે એક જ લાઈન પર ઊભા રાખી દીધા અને કે હવે દોડો, અને પછી કે આ માછલી દોડી નથી શકતી, એ કામ વગરની છે. આવું ક્યાંક ને ક્યાંક આપણે બાળકો સાથે પણ કરીએ છીએ. કોઈ બાળક જેને ખરેખર ભણવામાં ઇન્ટરેસ્ટ નથી અથવા જેને ગણિતમાં ચાંચ નથી ડૂબતી, હું એને બેકારનું અને ડફોળનું લેબલ આપી દઉં છું 5મા 6ઠા ધોરણમાં જ. એટલે આખી જિંદગી લેબલ લઈને ફરે છે કે હું ડફોળ જ છું ને હું બેકાર જ છું, હું કોઈ કામનો નથી. બની શકે એ બાળકને તમે કહો એસી કે ફ્રીજ ખોલવા આપો ને, કદાચ પેલા હોશિયાર બાળક કરતા 5-7 મિનિટમાં ખોલીને જોઈ લેશે કે આમાં શું ઇશ્યુઝ છે. એ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જીવી રહ્યો છે, બીજો કોઈક બાયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જીવી રહ્યો છે, કોઈકનો ઇન્ટરેસ્ટ ડાન્સમાં છે, કોઈક બીજામાં છે. પણ આપણે બધાને એક જ માપપટ્ટી પર માપવા જઈએ છે, એમાં ઘણા બધા બાળકોનો આત્મવિશ્વાસ જે છે શરૂઆતમાં જ તૂટી જાય છે. ભણવું જરૂરી છે, પણ એ ભણ્યા પછી એનો ઉપયોગ કઈ રીતે લેવો એ પણ બાળકને શીખવાડવાની જરૂર છે. અને અહીંયા બેઠેલા દરેક મા બાપને પણ મારી એક જ વિનંતી છે કે બાળક ભવિષ્યમાં શું કરશે એની ચિંતા અત્યારથી ના કરતા. હાલથી એફડી કરવી છે, સેવિંગ્સ કરવું છે, મા બાળકને પરણાવવા જોઈશે અને લગન કોલેજ ફીસ માટે જોઈશે. મને કહો હાલથી 10 મિનિટ પછી કેટલાને ખબર છે શું થવાનું છે? કોઈને ખબર છે 10 મિનિટ પછી શું થવાનું છે? 10 વર્ષ પછીની ચિંતા લઈને બેઠા છે. બાળકને માત્ર જરૂર છે તમારા સપોર્ટની, બાકી બધું ઓટોમેટિક થશે. હું દિલ્હી જ્યારે ભણવા ગયો યુપીએસસી નું, ત્યારે મારા ઘરમાં 10,000 બી નહોતા માંડ. પણ મારી ઈચ્છા શક્તિ હતી તો રસ્તા બન્યા, લોકો આવ્યા, એમણે સપોર્ટ કર્યો અને લોગ આતે ગયે, કારવા બનતા ગયા. એટલે એની અંદર પડ્યું છે તો ઓટોમેટિક ઉગવાનું છે. મા બાપ તરીકે આપણે શું કરવાનું છે? માત્ર એક સપોર્ટ કરવાનો છે. મારા મમ્મી પપ્પાએ ક્યારેય મને નથી કીધું કે 10મામાં તારા 92% છે એટલે તું ડોક્ટર જ બન. મેં મેથ્સ રાખ્યું. એન્જિનિયરિંગમાં સાયન્સમાં સારા પર્સન્ટેજ આવે, AIEEE ક્લિયર થઈ ગઈ. એમને મને નથી કીધું કે તું આ જ કોલેજમાં જા. કોલેજ મેં નક્કી કરીને આપી. એન્જિનિયરિંગ કયું કરવું એ પણ મેં કીધું કે હું આ કરીશ. એમણે માત્ર એક વસ્તુ કીધી કે તને જે કરવું છે તું કર, અમે તમારી સાથે જ. એટલે મા બાપ તરીકે આપણે માત્ર આ જ કરવાનું છે. બાળકની અંદર સંસ્કારનું ઘડતર થાય, એને મૂલ્યો મળે અને એ જ્યાં પણ જવા માંગે છે ત્યાં આપણે સપોર્ટ કરીએ. આપણે બાળકની પાંખો લઈને ફફડાવવાની નથી, એ એની પાસે છે. આપણે માત્ર એને આંખો આપવાની છે કે તું આ દિશામાં જઈશ તો વધારે સફળ થઈશ. અને આંખો આપવાનું કામ આજે આ BV સિટી દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. અહીંયા જાણવા મળ્યું કે મોટા ભાગે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને સમાજ અહીંયા રહે છે. ત્યારે 2-3 વાતો હું અહીંયા સારું લગાડવા નથી આવ્યો, સાચું કહેવા આવ્યો છું, એટલે કહીને જઈશ. મિત્રો, કોઈ પણ સમાજમાંથી આવતા હોઈએ, કોઈ પણ ધર્મમાંથી આવતા હોઈએ, ત્યારે આપણે જ્યાર સુધી માનતા હોઈશું ને ત્યાર સુધી દુનિયા તમને મનાવશે. હું એવી માનસિકતા લઈને ચાલુ કે હું અનુસૂચિત જાતિમાંથી આવ્યો છું, કે હું ફલાણા ધર્મમાંથી આવ્યો છું, કે હું ફલાણી જ્ઞાતિમાં આવ્યો છું, ત્યાર સુધી તમે એમાંથી બહાર નહીં નીકળી શકો. આ શિક્ષણ એવી વસ્તુ છે, શિક્ષા શેરની કા દૂધ હૈ, જો ભી પીએગા દહાડેગા.
એટલે તમે જ્યારે શિક્ષણની અંદર લાગો છો, શિક્ષણ જ્યારે તમારી અંદર આવે છે, ત્યારે તમે કોઈ સમાજ કે જાતિ કે ધર્મના નથી રહેતા, તમે એક માનવી બનો છો. અને એ વિશ્વ માનવી એ તમામ સમાજ, તમામ ધર્મ અને દરેક માટે છે. એટલે જ્યારે પણ તમે સરકારી નોકરીમાં લાગો ત્યારે તમારે એવું વિચારીને લાગવાનું છે કે આ દેશના બંધારણે મને જે આપ્યું છે એ મારે આ દેશને પાછું આપવાનું છે, અને મારા માટે દરેક વ્યક્તિ જે છે એ સમાન છે. મેં ભાવનગરમાં એક આંબેડકર જયંતિની સ્પીચમાં કીધું હતું, ને ફરીથી રિપીટ કરું, જેમ કે અમે પોલીસમાં છીએ તો આ પોલીસની વર્દીનો રંગ જે છે એ લીલો કે કેસરી કે સફેદ નથી. આ દેશની માટીનો રંગ છે, આ ખાખી રંગ છે. એટલે અહીંયા બેઠેલા દરેક યુવાનને પણ મારી વિનંતી છે કે તમે જ્યારે પણ જાઓ સરકારી નોકરીમાં, ત્યારે મેક શ્યોર કે તમે કોઈ એક સમાજના નથી, તમે આ દેશના છો, આ દેશના બંધારણના છો, અને સમાજનો દરેક વ્યક્તિ, દેશનો દરેક વ્યક્તિ જે છે તમારા માટે સમાન છે. આ થઈ મુદ્દા નંબર 1 ની વાત. મુદ્દા નંબર 2, ઘણા બધા લોકો મને પૂછતા હોય કે આ દેશમાં આરક્ષણ જોઈએ કે ના જોઈએ. હું બહુ ક્લિયરલી કહું છું, ને આજે જાહેર મંચ પરથી કહું છું કે આ જે દિવસે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું રિઝર્વેશન બંધ થઈ જશે, એ દિવસે આ દેશમાં રિઝર્વેશનની જરૂર નથી. સફાઈ કર્મચારીઓમાં જ્યારે મને દરેક જાતિ, દરેક ધર્મનો માણસ મળશે, ત્યારે હું સામેથી કહીશ કે બંધારણમાં રિઝર્વેશનની જરૂર નથી. પણ એ બંધ કરવા માટે, અટકાવવા માટે જરૂર છે કે દેશનો દરેક યુવાન જે છે એ ભણે ગણે આગળ આવે, અને બીજા યુવાનો માટે જે છે એ મહેનત કરવાનું શરૂ કરે. અને ત્રીજી બહુ કડવી અને નકરી માનસિકતા, જ્યારે આપણે એવું કહેતા હોઈએ કે અમે જાતિ પ્રથાથી પીડિત છે, અમે કાસ્ટ સિસ્ટમથી પીડિત છે, જે છે વર્ણ વ્યવસ્થામાં નીચેના વર્ણમાં મૂકવાથી પીડિત છે, ત્યારે અમે જોયેલું, સાંભળેલું અને જાણેલી હકીકત કહું છું કે હજુ સુધી એ જાતિ વ્યવસ્થાને આપણે આપણી અંદરથી પણ નથી નીકાળી શકે. મારા બહુ બધા મિત્રો છે એટલે મને ખબર છે, લગ્ન કરવા હોય તો આ પેટા જ્ઞાતિમાં આ પેટા જ્ઞાતિ જ થઈ શકે. હા કે ના? વાલ્મીકી સમાજ હોય તો રોહિત સમાજ સાથે થાય કે ના થાય, એ બધા જ તાણાવાણા હજુ એમના એમ છે. અને પછી આપણે ઝંડો લઈને નીકળીએ કે અમે જાતિ પ્રથાથી પીડિત છે. આપણા અંદરથી ક્યારે કાઢીશું? શરૂઆત પહેલા ઘરથી કરીએ. દરેક વ્યક્તિ સમાન છે, દરેક વ્યક્તિ ભારતીય છે, અને દરેક વ્યક્તિની અંદર માનવ વસેલો છે. આજે તમે મને હિન્દુ જોતા હો, મુસ્લિમ જોતા હોય, તે તમારી માનસિકતા છે, એમાં હું કંઈ નથી કરી શકવાનો. કોઈ મને દલિત જુએ છે કે સવર્ણ જુએ છે તો એ એની માનસિકતા છે. હું માણસ છું કે નહીં, અને માણસ બનાવવાનું કામ જે છે ને આ દેશનું બંધારણ કરે છે. એ માણસ બનાવવાનું કામ એ શિક્ષણ કરે છે. જે શિક્ષણની જ્યોત અહીંયાથી પ્રગટી છે. થોડા પાછળ છીએ, બીજા વિસ્તારો કરતા કદાચ વાંચનાલયોની જરૂર સૌથી વધારે છે, અને આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ જે છે એ શિક્ષણ માટે થાય. દરેક દીકરો, આ લોકોએ પાછું એવું કર્યું છે, હમણાં ગયો ને તો નીચેનો રૂમ મોટો રાખ્યો છે ભાઈઓ માટે, ઉપરનો રૂમ નાનો રાખ્યો છે બહેનો માટે. એ થોડું ખૂચ્યું મને. બંને માળ સરખા હોય અને બંને માળમાં યુવાનો અને યુવતીઓ સરખી સંખ્યામાં જે છે એ ભણતી થાય, એ આપણી એક નેમ હોવી જોઈએ, એ આપણું એક પ્રણ હોવું જોઈએ. અને આવનારા સમયમાં અહીંયાથી ભણતો દરેક વ્યક્તિ આગળ વધી અને સમાજ અને દેશનું નામ રોશન કરે, અને કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ, જાતિ, ધર્મના વાડાઓમાંથી દૂર થઈ અને વિશ્વ માનવી બની અને પોતાની સુગંધ સમગ્ર દેશમાં, સમગ્ર દુનિયામાં પ્રસરાવે, એવી માં સરસ્વતીને પ્રાર્થના સાથે થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.